આજે મંચ મળ્યું છે ત્યારે અહીંયા કલેક્ટરશ્રીને અવારનવાર કહ્યું છે, તમને પણ કહીએ છીએ, ભૂપેન્દ્રભાઈએ કહ્યું છે રોડમાં કે અન્ય કામમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાના નથી. તમે એના નિરીક્ષક બનો, લોકો નિરીક્ષક બને, પ્રતિનિધિ નિરીક્ષક બને. ખોટું થતું હોય તો કલેક્ટરને કહો, અમે એને જે કરવું ઘટે કરવા માટેની ભારતીય જનતા પાર્ટીની સરકારની તૈયારી. કશું જ ખોટું ચલાવવા માંગતા નથી. સુવિધાઓ વ્યવસ્થિત બને અને અમે ઘણા બધા એવા એક્શન લેવા જઈ રહ્યા છીએ. વર્ષોથી કામ કરનારાઓ ચેતી જાય, તમને બ્લેકલિસ્ટ કરીશું, આખા રાજ્યમાં દેશમાં કામ નહીં કરી શકો. એ પ્રકારે અમારા ધ્યાનમાં અમરેલીમાં કેટલીક બાબત આવી છે. તમને ભરોસો આપું છું પ્રભારી મંત્રી તરીકે, અમે એને છોડવાના નથી. મેં રિપોર્ટ મંગાવ્યા છે, વિજિલન્સની તપાસ મુકાવી છે. લોકોનું કામ છે ભાઈ, તમે કરો, તમે મહેનતના પૈસા કમાઓ, પણ તમે એ પ્રકારના લોકોના પૈસા લોહી ચૂસવા માટેના નથી. બરાબર રીતે કામ થાય એનું ધ્યાન રાખવાની જવાબદારી હું તમને આપું છું, કુકાઓ તાલુકાને આપું છું. તમે રખડવાળી કરજો, નેગેટિવ રીતે નહીં. સારું કામ થતું હોય તેને વધાવીએ. એનો અર્થ એવો નથી કે અમને કીધું છે એટલે હવે તમે આમ કરો ને તેમ કરો ને અમારું નથી માનતા, મારા ઘર પાસે નાનો એક રસ્તો બનાવી દો, ફરિયાદ ન કરીને આવું નહીં. સદભાવનાથી, શુદ્ધ ભાવથી એ પ્રકારના કામો એ આપણે કરવા જઈ રહ્યા છીએ. હું વાત કરતો હતો ગામડાની, અહીંયા ભરતભાઈ બેઠા, હમણાં આપણે કહેતા હતા, બોલો આજના દિવસમાં 300 ફોન ઉપાડ્યા. મેં કીધું અમરેલી એટલે અમરેલી. હો ભાઈ, આનંદ છે. કેટલી જાગૃતિ, સંસદજીભાઈ કેટલો જાગૃત. બોલો, લોકસેવક ભારતીય જનતા પાર્ટીનો કેવો હોય, એની શેરીમાં ગલોડીઓ માંદું પડ્યું, સંસદજીભાઈ ફોન કર્યો. અમને આનંદ છે, અમારી તૈયારી છે. આ કોઈ ટીકાત્મક વાત નથી, અમને નહીં કરવા આવ્યા. આગેવાન તરીકે એમને કેટલો વિશ્વાસ છે. ભાઈ કૌશિક પ્રમુખ હતો ત્યારે 108 કહેતો, 108 જેમ દોડે. કૌશિકના ફોન આવે કોઈ પણ ગામમાંથી એટલે નામથી ન ઓળખતો એને એ સમયે કોઈ વ્યક્તિ નહોતો આખા જિલ્લાની અંદર. હું જ્યારે અહીંયા આવતો એ વખતે પ્રમુખ હતો, અન્ય કામમાં આવતો. કહેવાનો મતલબ કે લોકોની સાથે જોડાણ કેટલું બધું ભારતીય જનતા. બાકી કોંગ્રેસ વખતે મજા આવે હો, અમને યાદ છે નાના હતા ત્યારે 5 વર્ષે માઇન્ડ પાછા હતી. સામે કોઈ વિકલ્પ નહોતો એટલે ઠીકરું મોટો ઠીકરું છૂટાઈ જાય. પછી ભારતીય જનતા પાર્ટી આપે ચૂંટીને કાઢ્યા અને મોકલ્યા અમને, અને એમના કારણે આપણું અંતર ઘટ્યું, અધિકારીઓનું અંતર ઘટ્યું. નરેન્દ્રભાઈ જે પ્રકારે કાર્યક્રમો આપ્યા એમના કારણે તળ ધરતી સુધી આપણે કામ કરી શકીએ.